પીએમ મોદીએ ગીતા રબારીનું ભજન ટ્વીટ કરી કહ્યું, ગીતાબેનનું ભજન ભાવ વિભોર કરી દેનારું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગીતા રબારીનું ભજન. જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષા માટે 293 જગ્યાએ પરીક્ષાનું આયોજન. એક જ દિવસમાં 2 પરીક્ષા યોજાશે. 21 જિલ્લાના 653 સેન્ટર પર પરીક્ષા. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ. કાઇટ ફેસ્ટિવલમાં 55 દેશોના 153 પતંગબાજો લેશે ભાગ. 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ. ગિરનારને સર કરવા સ્પર્ધકોએ મૂકી દોટ. આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકોએ લીધો છે ભાગ. સુરતમાં ચોરીની આશંકામાં માર મારતા યુવકનું મોત. મકાન માલિક સહિત 3 ભાઈઓએ માર મારતા મોત. પાંડેસરા પોલીસે મકાન માલિક સહિત 3ની ધરપકડ કરી. સુરત મનપામાં નોકરી આપવાના નામે 8.90 લાખની ઠગાઈ. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના છાયા ભુવાના દીકરા સામે ફરિયાદ. રૂપિયા લઈ નોકરી નહીં આપી આચરી ઠગાઈ. વલસાડના કપરાડામાં મૃત દીપડાના ચામડા અને પંજાનું વેચાણ કરતા 7 ઝડપાયા. 7 આરોપીમાંથી 2 માજી સરપંચ ઝડપાયા. કોર્ટે 7 આરોપીઓના જામીન નામંજૂર કર્યા. બાંગ્લાદેશમાં કડક સુરક્ષા વચ્ચે આજે સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન યોજાશે. શેખ હસીના ચોથી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવાની સંભાવના. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને કેશોદમાં પણ નોંધાયું 10 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર. આવતીકાલથી 10 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી. અરબ સાગરમાં ટર્ફને કારણે વરસાદની આગાહી. ઉત્તર ભારતના મેદાનોમાં હાડથી જોતી ઠંડી. રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર. કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી. લંડનમાં પોલીસ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઇઝરાયલની સામે પેલેસ્ટાઇન સમર્થકો નારેબાજી સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવા પહોંચ્યા હતા.